હલો. હા બોલો બેન. એટલે મેં તો એવું સાંભળ્યું કે પ્રજ્ઞાબેન ની તો અરજીઓ પહોંચી ગઈ છે તાલુકા પંચાયતમાં કાબેન ની કોઈ પણ સંજોગોમાં બદલી કરવા થવા જોઈએ નહીં એમ એવું. હા હા હા. એટલે એમને તો બધા સામ દામ દંડ ભેદ બધા પ્રયત્નો કરી દીધા છે ને એમનો જે ભાઈ ખરો ને પેલો કમલેશ. કમલેશ સિંહ નો એ રાજકારણમાં આગળ પડતો છે ભાઈ. હા હા હા. એટલે 3-4 અરજીઓ તો પહોંચી ગઈ છે કે આ બેનની બદલી કોઈ પણ સંજોગોમાં થવી જોઈએ નહીં એમ. બરાબર. અને કિરીટભાઈ એવું કીધું છે કે તમે જો મારી બદલી કરો તો મારી સર્વિસ બુકમાં આ કોશી બાબતનો ઉલ્લેખ થવો જોઈએ નહીં, મારી સર્વિસ બુક ચોખ્ખી જ રહેવી જોઈએ તો જ મારી બદલી કરો. અને જો કિરીટભાઈ ખહી જ્યા અત્યારે વરુણભાઈ બોલાયા છે કિરીટભાઈને. કાણે વરુણભાઈએ બોલાયા છે કિરીટભાઈને. એવું છે. હાવ જો કિરીટભાઈ ખહી જ્યા અને બેન રહી હતી તો અમાર તો બસ પતી ગયું. બ્રહડ હું ખાવા બેઠો તો ખાઈ ને પછી કરું તો 10 મિનિટ લાવવાનું. સારું ખાઈ લો ખાઈ લો. હા ને બોલો બેન. હા આપણે હું શું કઉ છું હા. વરુણભાઈએ નિમિષાબેનને ફોન કર્યો હતો અને એવું કહેતા હતા ને કે જો આ બેન ડીપીઓને પૈસા આલ દે હે ને હમ 1,00,000-2 લાખ તો ડીપીઓ કશું નહીં કરે. એમ કહો અને જો કદાચ ડીપીઓ આવો તમારામાંથી ગમે તે એક બેનનું નિવેદન એ જો સાહેબની વિરુદ્ધ છે હે ને તો કે ડીપીઓ એની બદલી નહીં કરે. એમ ને. હા એટલે આ બધું છે ને હે ને વરુણ બે બાજુ ઢોલકી બજાવે છે. હા એ તો ખબર પડી ગઈ છે હમ પણ કરીએ છેડમાં તમે ધ્યાન દોરી એટલે આપણે વાત હમ કરી ગયા. હા એટલે મેં બાપુને ફોન કરીને કહ્યું કે તમે વરુણને સમજાવો એટલે કે જો તમારે એમ કહો તમારામાંથી ગમે તે કોઈ એક બેનનું નિવેદન જો થોડું કે જુદું પડ્યું ને હે ને તો એમને અમે જુદું પડ્યું નઈ પછી તો કેવું થશે કેવું એમ હમ કે સાહેબ તમે મારી બદલી કરી બસ તો હું જ અરજદાર બનીશ મારી બદલી કરી દીધાની કેમ નહીં એમ હમ તમે જાતિવાદ માં જ માનો છો એમ આવું પછી આવું જ કરવાનું છે ને. ના એટલે પછી એ વરુણભાઈ એવું કહેતા હતા કે અમે તો એમ કે કિરીટભાઈને શીનાવાડ મેલ દઈશું સ્પેશિયલ કેસમાં એમ હા અને એ જો સ્કૂલમાં રહે તો પછી અમારી નોકરી હિતી કરવાની. હા વસ્તુ આખી એમ જાને કિરીટ ને મેન ના જ હમ પાડી છે તું તો જરી કે નહીં જવાનું હું કહેવાનું સાફ કરવું છે એમ. હા હમ ના એટલે વરુણભાઈ એ નિમિષાબેન પટેલને ફોન કરીને આવું કીધું. બરાબર. એમ કે જો સાહેબ ના આગળ તમારા નિવેદનમાં થોડું બી વિસંગતતા આવી ને તો હમ અમે સ્પેશિયલ કેસમાં કિરીટભાઈ અહીંથી ઉઠાઈ લેવું કે એને શું કરવા બધા ઉખેડામાં રાખવું એમ. બરાબર. હા પણ મેં કીધું જો કિરીટભાઈ જતા રહીને જો એ બેન રહી જાય તો મેં કીધું અમે તો હલવાઈ જઈએ. કારણ કે આજે અમે બધું એમ જ કીધું છે કે અમારે શાંતિ જોઈએ છે અને અમારું ગમે તમે કાયમી ઉકેલ લાવો. અમે બધું બરાબર એમ કીધું છે. બરાબર છે. બરાબર એટલે પછી તો એ રી આઈ જાય આચાર્ય તરીકે તો પછી અમારે તો બધાનો અમની નીવકડીઓ પર નચાવાય તો આચાર્યની ખુરશી પર બેહીને તો નચાવાની વાત તો ઠીક છે પણ આ કાયમી નું સર્જાય ને. હા એટલે જ ને અને પાછું ના ગોમવાળા એ મેં કીધું છે લખ્યું છે અરજીમાં કે જો હમ તમે કાર્યવાહી નહીં કરો હમ જિલ્લા કક્ષાએથી તો અમે સ્કૂલને તાળાબંધી કરીશું. હા એ તો થઈ જાય તો તાળાબંધી હા જડ ના ના તાળાબંધી થઈ જાય પણ ઓનું કોક તો ઉકેલ જોઈએ ને આપણે એમ કઉ છું. હા તો ઉભા રે હું ફોન કરી જોઉં હેડો. હા એટલે વરુણ ને કે ભાઈ તું શાંતિ રાખ ના કિરીટભાઈ મેં 2 એને વખત ફોન હોભળો કર્યો પણ ઉપાડ્યો નહીં કિરીટભાઈએ. એને તો મેં ફોન જ નહીં કર્યો વરુણને. ના એટલે હું તમને કરવાનું નથી કેતી વરુણભાઈને ફોન આ તો તમારું જયેશભાઈ મેં બપોરે ધ્યાન દોર્યું તું હમ તમે કીધું રાજકારણ વચ્ચે પડે નહીં એનું ધ્યાન રાખજે. હમ એટલે કે હાર હેડ કે હું બાપુને કેવું છું ને બાપુને ધ્યાન દોરું છું. હમ એટલે વરુણને હું ફોન કરું ને તો વરુણ ને એવું થાય છે પાછું કોમ છે ને તેમ છે ને આવું બદલો લેવા માંગે છે. ના એટલે તમારે તો વરુણભાઈને ફોન કરવાનો જ નથી આ તો મેં એટલે બાપુને કહ્યું તું કે ભાઈ મેં વરુણને નહીં કર્યો બાપુને નહીં કર્યો. ના પણ તો મેં બાપુને ફોન કર્યો હમણાં મેં કીધું બાપુ આવી વાત જોણવા મળી શકે વરુણભાઈ નિમિષાબેનને ફોન કરીને એવું કીધું હતું કે તમારા નિવેદનમાં જો થોડીક વિસંગતતા હે ને હમ તો બેનની બદલી નહીં થાય ને અમે તો કિરીટભાઈને ઉઠાઈ લેહું અહીંથી હમ એમ. બરાબર છે. અને મેં કિરીટભાઈને ફોન કર્યો તે ફોન ઉપાડતા નથી 2 વખત ફોન કર્યો પણ હા ઉપાડતા એ નથી. તો મારા હમણાં જ વાત થઈ ત્યાં જોડે અડધો પોણો કલાક પહેલા જ વાત થઈ હતી. હા એટલે કદાચ ના આવે સેવામાં બેઠો હોય એટલે ઉપાડ્યો.
બરાબર બરાબર. હા હમ હમ હમ. હા તો હેડો હું તમને અપડેટ આલું હેડો. સારું સારું. હા સારું સારું. અને આપણે